ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આ ચેપ્ટરમાં ગયા વખતે આપણે એલઆરસી એસી શ્રેણી પરિપથ એનો ઉકેલ એ ફેઝર ડાયાગ્રામની રીતથી શોધી ગયા. હવે એ ઉકેલ આપણે જે લેવાનો એ હવે જોઈએ કે વિશ્લેષણની રીતે એટલે એનાલિટિકલ રીતે મેથેમેટિક્સની રીતે એ ઉકેલ કેવી રીતે શોધી શકાય. તેના માટે જુઓ એલઆરસી પરિપથ માટે આપણે શું કહ્યું હતું કે આ એસી પ્રાપ્તિસ્થાન સાથે આ અવરોધક, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણેયને શ્રેણીમાં જોડી દઈએ તો એલઆરસી પરિપથ મળે. ચાલો, અવરોધને સમાંતર વોલ્ટેજ એટલે આપણે વીઆર કહીએ, કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એટલે વીસી કહીએ, ઇન્ડક્ટરને સમાંતર વોલ્ટેજ એટલે વીએલ કહીએ. એ લાગુ પડેલ એસી વોલ્ટેજ જે છે એ Vm sin ઓમેગા t અનુસાર બદલાય. તો આપણા આ પરિપથ માટે જો કિર્ચોફના બીજા નિયમને લાગુ પાડીએ તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે જોઈએ તો હું લખી શકું કે L di by dt એટલે ઇન્ડક્ટરને સમાંતર વોલ્ટેજ વત્તા અવરોધને સમાંતર વોલ્ટેજ એટલે કે IR વત્તા કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એટલે QC બરાબર Vm sin ઓમેગા t લખાય. હવે આપણે જાણીએ છીએ કે પણ વિદ્યુત પ્રવાહ I એના બરાબર તો dq by dt લખી શકાય અને di by dt એના બરાબર તમે લખી શકો d2q upon dt2. चलो एक किंमत मूकी दिए, एक किंमत मूकी એટલે આ સમીકરણ મળશે L d2q upon dt2 plus R dq by dt plus q upon c Vm sin omega t. એટલે આ એક સમીકરણ મળે અને આ સમીકરણને વિદ્યુતભાર q ના સ્વરૂપમાં આ એલઆરસી પરિપથનું વિકલ સમીકરણ કહેવાય. ફરીથી આ સમીકરણને શું કહેવાય કે આ સમીકરણને વિદ્યુતભાર q ના સ્વરૂપમાં એ પરિપથનું વિકલ સમીકરણ કહેવાય. હવે આ જે સમીકરણ એક છે એ પ્રણોદિત દોલનના એના વિકલ સમીકરણ જેવું છે. જે યાદ કરો આપણે 11મા ધોરણમાં પ્રણોદિત દોલન ભણતા એ પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ તો આપણને આ પ્રકારે મળતું હતું. ત્યાં હતું એ d2y dt2 વત્તા r પેલા b m dy by dt વત્તા એ 1 l પેલા lc ઓમેગા સ્ક્વેર c ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મળતું. એટલે એ પ્રકારે અહીંયા આગળ આ જે સમીકરણ છે એ આ પ્રણોદિત દોલનના વિકલ સમીકરણ જેવું થાય. અને માટે આ સમીકરણ 1 ના ઉકેલ તરીકે હું અહીંયા આગળ લઈ શકું q qm sin omega t plus theta લઈ શકાય. જેમ કે પ્રણોદિત દોલનના સમીકરણનો ઉકેલ આપણે લઈ શકતા હતા y
a sin ઓમેગા t પ્લસ થીટા કે જ્યાં a એટલે કંપ વિસ્તાર એટલે કે મહત્તમ સ્થાનાંતર હતું તેમ અહીંયા q ની મહત્તમ કિંમત એટલે qm તો આ સમીકરણની સામ્યતા ઉપરથી કહેવાય કે q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા આ એના ઉકેલ તરીકે લઈ શકાય. ચાલો એ ઉકેલ લઈએ તો હવે આના ઉપરથી હું dq/dt અને d2q/dt2 શોધું એ કિંમત શોધીશ તો હું કહી શકીશ કે dq/dt આ સમીકરણનું વિકલન કરો તો qm અચળ છે એટલે કોમન નીકળે sin નું વિકલન cos અને પાછું ઓમેગા t નું વિકલન ઓમેગા એટલે આ મને મળે dq/dt. ચાલો આના ઉપરથી હું d2q/dt2 શોધું તો d2q dt2 ફરીથી qm ઓમેગા અચળ એટલે કોમન cos નું વિકલન એટલે માઈનસ sin ફરીથી ઓમેગા અહીંયા કોમન નીકળ્યું એટલે અહીંયા આ d2q/dt2 ની જગ્યાએ મળે -qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t + 5. ચલો આ q dq/dt અને d2q/dt2 એ કિંમત હું સમીકરણ 1 માં મૂકું એટલે આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં તમે જુઓ તો પહેલા તો l d2q/dt2 એની જગ્યાએ તમે અહીંયા લખી શકશો -qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા એટલે આ d2q/dt2 ની કિંમત મૂકી બીજા પદમાં r dq/dt ની કિંમત એટલે qm ઓમેગા sin cos ઓમેગા t પ્લસ થીટા તો ત્રીજા પદમાં આપણી પાસે q ની જગ્યાએ મળે qm sin ઓમેગા t પ્લસ થીટા અપોન c અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળે vm sin ઓમેગા t. ચાલો હવે અહીંયા જોઈએ તો આ qm ઓમેગા આ તો બધામાંથી કોમન લઈ શકાય અને એ જો કોમન લઈએ તો હું આમ લખી શકું કે qm ઓમેગા તો હવે જો અહીંયા માઈનસ l ઓમેગા sin ઓમેગા t પ્લસ થીટા. ચલો આમાંથી qm ઓમેગા ગયા એટલે પ્લસ r cos ઓમેગા t પ્લસ થીટા. અહીંયાથી મારે qm ગયા તો ઓમેગા કોમન લેવા છે એટલે ઓમેગા વડે ભાગવા પડે એટલે 1 ઓમેગા c sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. આ કિંમત આ રીતે મળે. હવે અહીંયા આપણે આમ પણ લખી શકીએ કે l ઓમેગા એટલે કે ઇન્ડક્ટિવ કેપેસિટી ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ એટલે xl અને 1 ઓમેગા c એટલે કેપેસિટિવ ઇમ્પિડન્સ xc આ મૂકી શકાય. ચલો એ મૂકી દઈએ એટલે અહીંયા આગળ આપણને કિંમત મળશે qm ઓમેગા ઇન્ટુ બ્રેકેટ પહેલા લખું r cos ઓમેગા t પ્લસ થીટા આ અહીંયા આગળ sin ઓમેગા t પ્લસ થીટા કોમન લો એટલે પ્લસ sin ઓમેગા t પ્લસ થીટા ઇન્ટુ હવે આ કિંમત મારી પાસે રહેશે xc માઈનસ xl is equal to vm sin ઓમેગા t. આપણી પાસે સમીકરણ મળે. ચલો આ સમીકરણને હું
અસરકારક ઇમ્પિડન્સ Z વડે ગુણી નાખવું અને Z વડે ભાગી નાખવું એટલે કે આ સમીકરણને ચલાને તે નામ આપી દો સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ને Z વડે ગુણતા અને ભાગતા એટલે ગુણાકાર અને ભાગાકાર કરીશું એટલે qm * ઓમેગા * z કૌંસમાં અહીંયા લઈશું તો r/z cos ઓમેગા t + થીટા વત્તા અહીંયા sin ઓમેગા t + થીટા into xc - xl/z is equal to Vm sin omega t. આપણું સમીકરણ 3 છે. હવે જો અહીંયા આગળ આપણે ફેઝર દોરીએ તો આપણને ખબર છે કે અહીંયા z is equal to શું હતું અંડર રૂટ r² વત્તા xc - xl આનો સ્ક્વેર અને માટે અહીંયા જો હું આનો ફેઝર ડાયાગ્રામ જોઉં તો આ રીતે આમ લઈ શકું કે આ xc - xl આ કડા તફાવત પાઈ અહીંયા r અને અહીંયા z એટલે અહીંયા હું કહી શકું કે આ આકૃતિ પરથી યાદ કરો આપણે આવો ફેઝર ડાયાગ્રામ ઉપરથી આવો એક ત્રિકોણ મૂલ્ય લેવા માટે ક્યાંક ગયા વખતના લેક્ચરમાં મેળવી ગયા હતા. એ જ વસ્તુનો હું અહીંયા ઉપયોગ કરું છું તો એનો ઉપયોગ કરીશ તો હું અહીંયા લખી શકીશ કે r/z બરાબર લખી શકાય cos phi અને આ xc - xl/z બરાબર હું લખી શકીશ sin phi ઉપરાંત તમે અહીંયા આમ પણ લખી શકો tan phi બરાબર xc - xl/r એટલે આના ઉપરથી કડા તફાવત પાઈ શોધી શકાય. ચાલો r/z અને ઓમેગા એટલે xc - xl/z ની કિંમત એ સમીકરણ 3 માં મૂકીએ તો હવે આ કિંમતો એ સમીકરણ 3 માં મૂકીએ જે 3 માં કિંમત મૂકીશું તો આ qm ઓમેગા * z અહીંયા આગળ r/z ની જગ્યાએ એટલે પહેલા હું લખું cos ઓમેગા t + થીટા cos phi r/z ની જગ્યાએ શું મૂકી શકાય cos phi વત્તા sin ઓમેગા t + થીટા xc - xl/z એની જગ્યાએ લખી શકાય sin phi અને is equal to Vm sin omega t એટલે આ આપણને આવું સમીકરણ 4 મળે. હવે જો સમીકરણ 4 માટે આપણી પાસે ત્રિકોણમિતિનું સમીકરણ cos a - b બરાબર એટલે કે આ સમીકરણ 4 ને cos a - b બરાબર cos a cos b વત્તા sin a sin b એના પરથી એટલે અહીંયા આગળ આમાં આનો ઉપયોગ કરીએ ચલો એ ઉપયોગ કરીશું અહીંયા તે ઉપયોગ કરીશું તો હવે જો અહીંયા શું રહેશે cos a - b એટલે કે cos omega t + theta - phi એટલે આ સમીકરણ આપણને મળશે
qm omega z into cos of omega t plus theta minus phi is equal to vm sin omega t. એટલે આ સમીકરણ આપણે આ પ્રકારે મળે. ચાલો એ પ્રકારે જો સમીકરણ મળી ગયું તો એની બંને બાજુઓને હું હવે સરખાવી દઉં અને જો એ બંને બાજુઓ સરખાવીએ તો અહીં આગળ આપણે લખી શકીએ. એટલે હવે આ કિંમત મળે તો આમાં તમે થીટા ઓછા ફાઈ એ કળા તફાવત છે અને કળા તફાવત થીટા ઓછા ફાઈ એના બરાબર કાં તો તમને મળશે π/2 અથવા તો અહીંયા આ કિંમત મળશે થીટા ઓછા ફાઈ બરાબર π/2 અથવા એક કિંમત મળે -π/2. જો માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર વાળા પરિપથ હોય તો એ કિંમત આપણને આ રીતે મળે. ચાલો એ મૂકીએ તો આના ઉપરથી એ જે સમીકરણ છે આ સમીકરણ નંબર 5 કહો તો સમીકરણ 5 ની બંને બાજુઓને હું સરખાવું અને બંને બાજુઓને સરખાવું તો હવે હું અહીંયા આગળ કહી શકીશ કે Vm બરાબર ચાલે સરખામણી ઉપરથી શું કહેવાશે કે Vm બરાબર આપણી પાસે Qm ઓમેગા ઇન્ટુ z આપણને Vm ની કિંમત મળે. એટલે એ કિંમત અહીંયા આગળ લઈએ તો આના ઉપરથી એટલે સમીકરણ 5 ની બંને બાજુએ સરખાવતા હું લખી શકું કે Vm બરાબર Qm ઓમેગા ઇન્ટુ z. પણ અહીંયા Vm upon z બરાબર તો આપણને મળે Im. એટલે Vm upon z ની કિંમત આપણી પાસે મળશે Im અને એ Im મળે તો માટે હું કહી શકું કે Im બરાબર હું લખી શકું Qm ઇન્ટુ ઓમેગા. એટલે આ મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ એ કિંમતો આપણને મળે અને એ કિંમતો જે રીતે આપણે પહેલા ફેઝર ડાયાગ્રામની મદદથી ઉકેલ શોધતી વખતે જે મેળવતા હતા એ પ્રકારની જ કિંમતો અહીંયા પણ આપણને મળી શકે છે. એટલે આ રીતે આ આપણી પાસે એક તો ઉકેલ આ રીતે મળે. ચાલો આના ઉપરથી તમારે જો કળા તફાવત શોધવા હોય તો એ કળા તફાવતના સૂત્રો આપણે અહીંયા જોઈ ગયા અગાઉ કે tan θ tan phi બરાબર xc - xl upon r. એટલે આ આપણો પરિપથ અહીંયા થયો અને માટે હવે જો હું Im નું સૂત્ર અહીંયા લખું તો આના ઉપરથી હવે હું અહીંયા લખી શકું કે માટે Im બરાબર Vm upon આ z એટલે કે √ r² વત્તા xc - xl હોલ સ્ક્વેર. એટલે આ જે સમીકરણ અથવા જે ઉકેલ આપણે ફેઝરના રીતે મેળવતા હતા એ પ્રકારે અહીંયા આગળ આ ઉકેલ આપણને મળી શકે. તો આ આપણી વાત થઈ કે આ વિશ્લેષક ઉકેલ માટેની વાત થઈ. એટલે કે વિશ્લેષણની રીતે આપણે વિકલ સમીકરણનો ઉકેલ શોધી શકીએ. તો આ આપણા વિકલ સમીકરણનો ઉકેલ. ચાલો હવે જુઓ એકવાર ઝડપથી જોઈ જાઓ કે કઈ રીતે આપણે ઉકેલ શોધેલો છે. પહેલા એકવાર ધ્યાનથી તમે આખું વાંચી જાઓ, જોઈ જાઓ. ચલો ફરીથી ઝડપથી એક વખત સમજી જાઓ આપણે શું કરી ગયા. તો પહેલા તો આ એલઆરસી પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા લગાડેલો વોલ્ટેજ બરાબર
પરિપથમાં થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો. પરિપથમાં વોલ્ટેજ ડ્રોપ ક્યાં ક્યાં થાય તો કે અવરોધક, કેપેસિટર અને ઇન્ડક્ટરને સમાંતર. માટે ઇન્ડક્ટરને સમાંતર વોલ્ટેજ કેટલા હોય? L di/dt. અવરોધને સમાંતર કેટલા હોય? IR. અને કેપેસિટરને સમાંતર કેટલા હોય? Q/C. એટલે ત્રણનો સરવાળો એ આ V એટલે કે Vm sin ઓમેગા t જેટલો થાય. હવે વિદ્યુત પ્રવાહ માટે આપણે સૂત્ર ખબર છે કે પ્રવાહ I બરાબર dq/dt. તેના ઉપરથી જો હું di/dt શોધું તો d2q/dt2 લખી શકાય. એટલે આપણે આ સમીકરણમાં I ની જગ્યાએ હું dq/dt લખું અને di/dt ની જગ્યાએ d2q/dt2 મૂકું એટલે આ સમીકરણ એટલે કે આ પરિપથનું વિકલ સમીકરણ મળે, જે આ સમીકરણ 1 આપણને મળી ગયું. ચલો, એટલે આ રીતે આ સમીકરણ 1 એ આપણે LRC પરિપથનું વિકલ સમીકરણ થાય. હવે એ સમીકરણ એટલે આપણે જે 11મા ધોરણમાં પ્રણોદિત દોલનોના વિકલ સમીકરણ ભણતા હતા એના જેવું થયું. પરિણામે એનો ઉકેલ પણ એ જ રીતે શોધી શકાય. એટલે ત્યાં આગળ એ ઉકેલ શોધવા માટે આપણે શું કરતા હતા કે કણનું એટલે કે દોલકનું સ્થાન એ સાઇન વિધિ અનુસાર બદલાતું અને પરિણામે એને sin ઓમેગા t + phi એટલે કે y બરાબર a sin ઓમેગા t + થીટા એ રીતે ઉકેલ લેતા હતા. તો અહીંયા આગળ આ જ પ્રમાણે જો અહીંયા સાઇન વિધિ અનુસાર વોલ્ટેજ બદલાય છે, માટે વોલ્ટેજની સાથે સાથે પ્રવાહ અને વિદ્યુત ભાર પણ સાઇન અનુસાર બદલાતા મળે અને માટેના ઉકેલ તરીકે Q = Qm sin ઓમેગા t + થીટા લઈ શકાય, જ્યાં Qm એટલે વિદ્યુત ભારનું મહત્તમ મૂલ્ય એટલે કે એનો કંપ વિસ્તાર. હવે Q માટેનો ઉકેલ લઈ લીધો તો એનું dq/dt ને એટલે કે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન એ બંને કિંમતો શોધો. ચાલો, એ કિંમતો શોધીને વિકલ સમીકરણની અંદર એટલે કે સમીકરણ 1 માં મૂકી દો અને સમીકરણ 1 માં મૂકીને એને તમે સાદરૂપ આપતા જાઓ. એ સાદરૂપ આપીને એ સમીકરણને પહેલા અસરકારક ઇમ્પિડન્સ Z વડે ગુણી નાખો, Z વડે ભાગી નાખો એટલે તમને સમીકરણ 2 પહેલા તો મળે. Z વડે ગુણીને Z વડે ભાગી એટલે સમીકરણ 3 મળે. હવે એમાં આપણે ખબર છે કે Z એટલે અસરકારક ઇમ્પિડન્સનું મૂલ્ય એ કેટલું હતું? √r² + xc - xl². હવે એ કિંમતો શોધીએ તો જે આપણે ફેઝરની રીતની અંદર આપણે જે કિંમતો લઈ એટલે r અને xc - xl લઈ અને જે z ની કિંમત શોધતા હતા એવી રીતે અહીંયા આગળ લઈએ તો એના ઉપરથી આકૃતિ ઉપરથી કહી શકાય કે r/z બરાબર cos phi થાય અને xc - xl / z બરાબર sin phi થાય, જ્યાં phi એટલે ધારો કે વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત છે. તો આ cos phi અને sin phi કિંમતો ત્યાં સમીકરણ 3 માં મૂકી દો અને એને તમે જો સાદરૂપ આપતા જાઓ તો આ રીતે આપણે સમીકરણ 5 લાવી શકીએ અને સમીકરણ 5 ની બંને બાજુએ સરખાવીએ અને બંને બાજુ સરખાવો તો અહીંયા કહી શકાય કે Vm બરાબર Qm ઓમેગા Z અને Vm/Z બરાબર Im એટલે કે મહત્તમ પ્રવાહ મળે, કે જ્યાં મહત્તમ પ્રવાહની કિંમત Qm × ઓમેગા મળે. ચલો, એ કિંમતો લઈએ તો એ જે આપણે અગાઉ પેલું જે સમીકરણનો ઉકેલ લાવતા હતા એના જેવું જ થયું કે Im = Vm/Z ની જગ્યાએ મારે શું મૂકવાનું? √r² + xc - xl². આ કિંમત મૂકવું એટલે પહેલાના જેવું જ સમીકરણ મળે. એટલે આ રીતે આ ઉકેલ અહીંયા આગળ એ એનાલિટિકલ રીતે એટલે કે વિશ્લેષણની રીતે શોધી શકાય. એટલે આ પ્રકારે LRC AC પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ અને એનાલિટિકલ એટલે કે વૈશ્લેષિક રીતનો ઉપયોગ પણ કરીને શોધી શકીએ. તો આ તે LRC પરિપથના ઉકેલની વાત. હવે
આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એસી શ્રેણી અનુનાદ, એટલે કે અહીંયા આગળ તમે 11મા ધોરણમાં પ્રણોદિત દોલનના કિસ્સામાં અનુનાદ વિશે ભણી ગયા. શું કહ્યું હતું ત્યાં આગળ આપણે કે જ્યારે પ્રણોદિત દોલન કરતી વસ્તુ ઉપર લાગતા, એ તંત્ર ઉપર લાગતા બાહ્ય આવર્તક બળની આવૃત્તિ એ તંત્રના પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને અને એ ઘટનાને આપણે ત્યાં અનુનાદ કહેતા હતા. તેવું જ અહીંયા જોવા મળશે કે જ્યારે એસી પરિપથની અંદર એસી વોલ્ટેજની આવૃત્તિ બદલાતી જાય અને એ બદલાઈને એના પેલા પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પરિપથનો પ્રવાહ આપણને મહત્તમ મળશે અને મહત્તમ પ્રવાહ મળે એ ઘટનાને કહીશું અનુનાદ. એટલે આ રીતે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એસી શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના કેવી રીતે મળે. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.